દાહોદ બહુ ચર્ચિત એનએસ સ્કેમમાં અધિકારીઓની અટકનો દોર શરૂ। આજે 4 અધિકારીઓ સાથે અત્યાર સુધી કુલ 8 અધિકારીઓની અટક કરી જેલ ભેગા કરાયા છે। દાહોદ બહુ ચર્ચિત એનએસ સ્કેમમાં અધિકારીઓની અટકનો દોર શરૂ। આજે 4 અધિકારીઓ સાથે અત્યાર સુધી કુલ 8 અધિકારીઓની અટક કરી જેલ ભેગા કરાયા છે। આટલું મોટું સ્કેન્ડલ કોઈપણ સંજોગોમાં અધિકારીઓની સંડોવણી વગર થતા નથી। આ બધી બાબતે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરતા પૂછપરછ કરતા સરકારી કર્મચારીઓ પૈકી પીએસ અમલિયાર, એટીડીઓ બીકે સંગાણા 2016 થી 2018, ટીડીઓ સીએમ બારૈયા, ટીડીઓ એમકે તાવડિયા, સર્કલ ઓફિસર દાહોદ 2011-2012 આ 4 અધિકારીઓએ 112 સર્વેને જેમાં ટીડીઓ કચેરી દ્વારા કરાયેલા હુકમનું ચકાસણી કરતા અધિકારીઓએ પોતાની સત્તાના દુરુપયોગી કરી એના ખોટા હુકમ તેમજ ઓર્ડર ઉપર પોતાને ચાર્જમાં ન હોવા છતાં અમુક ડેટ ઓર્ડર કરી અને આખું ગુનાહિત કૃત્ય આચર્યું છે। આ મામલે દાહોદ એ ડિવિઝન પોલીસ અને સ્ટાફ સાથે મળી આ 4 આરોપીની અટક કરી જેલમાં ભેગા કર્યા હતા અને જ્યાં દાહોદ ડીવાયએસપી જેપી ભંડારીએ આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી અને કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તાજેતરમાં જે નકલી એને લગતના કે નકલી અન્ય હુકમો લગતના જે પ્રકરણ હતું એમાં ટીડીઓ કચેરી દ્વારા ફરિયાદ દાખલ થઈ હતી 112 સર્વે નંબરની, અને ત્યારબાદ વિશેષ સર્વે નંબર મળી આવ્યા હતા, એ ફર્ધરમાં ખુલ્યા હતા। આ તમામ સર્વે નંબરો છે જેમાં અમુક સત્તા બહારના હુકમો, સમય મર્યાદામાં જે સત્તા છે અથવા જેટલા ક્ષેત્રમાં સત્તા છે એ બહારના હુકમો, 1 વર્ષમાં સત્તા જેટલા હુકમો કરવાના છે એના કરતાં વધારે હુકમો તથા જૂની તારીખમાં અમુક હુકમો, આ બધા મુદ્દાઓ ઉપર તપાસ વિગતવાર ચાલતી હતી। આ દરમિયાન જે જમીનના માલિકો છે કે જે એફઆઈઆરમાં આરોપી તરીકે છે એમની અટક કર્યા દરમિયાન કે અન્ય કોઈ રીતે જે માહિતી મળી છે એ માહિતી મુજબ આમાં અમુક અધિકારીઓએ શોર્ટકટથી અથવા સ્પીડથી કામ કરાવવા માટે, ખોટી રીતે કામ કરાવવા માટે આની પાસે કામ રાખ્યું હોય એવું હકીકત જણાવેલી હતી। જે અન્વયે વિગતવાર તપાસ કરતા તપાસ દરમિયાન જે તે વખતના 2 ટીડીઓ સીએમ બારિયા કે જે ઇન્ચાર્જ ટીડીઓ હતા, બીકે સંગાડા કે જેઓ પણ ઇન્ચાર્જ ટીડીઓ હતા, ત્યારબાદ પીએસ આમલિયા કે જે ઇન્ચાર્જ એ ટીડીઓ હતા, અને એમકે તાવિયાડ કે જે તે સમયના સરકાર અધિકારી હતા, આ 4 લોકોનું ઇન્વોલ્વમેન્ટ હોય એવું તપાસ દરમિયાન જણાયા હતા। એ 4 લોકોની હાલમાં અટક કરવામાં આવેલી છે અને એમને રિમાન્ડ લેવાની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે। સુરેશ કાપડિયા, દાહોદ।